તો અમરેલીના લાઠીના દુધાળા ગામની ભારતના ગૃહમંત્રી અમિત શાહ મુલાકાતે છે। ત્યારે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયાના નિવાસસ્થાન હેતની હવેલી ખાતે વિશેષ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે અને ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરવાના છે। ત્યારે સુરક્ષા અને વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આપી દેવામાં આવ્યો છે। ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઈને દુધાળા ગામમાં ભારે ઉત્સાહ અને ચહલપહલ જોવા મળી રહી છે। રક્ષાબંધનના આગલે દિવસે 27 તારીખે અમિતભાઈ આપણા નાનકડા ગામમાં આવી જગ્યાએ આવી રહ્યા છે। ખરેખર અમિતભાઈને નરેન્દ્રભાઈને સેલ્યુટ છે કે પાણીની ગહેરાઈ જાણે છે, પાણીની સિરિયસતા જાણે છે। ભારત લેવલનું જ્યારે બેને ડિસિઝન લેવાના હોય ને એટલા બીજી સમયમાં આટલી જવાબદારીમાં એ એક નાનકડા ગામમાં પાણીના કામને પ્રોત્સાહન આપવા આવે। દેશના ગૃહમંત્રી લાઠી પંથકમાં સૌપ્રથમ વખત ગુજરાત ગૌરવ સરોવરના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીને આવકારવા લાઠી સંગઠન, તાલુકા સંગઠન સહિતના કાર્યકર્તાઓ અને લાઠી પંથકની પ્રજામાં એને આવકારવા અનેરો ઉત્સાહનો માહોલ છે। દુધાળા ગામ ખાતે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા સરોવર તૈયાર કરવામાં આવ્યું છે। ગુજરાત ગૌરવ તેને નામ આપવામાં આવ્યું છે અને આપણા ગુજરાતના ગૌરવશાળી ગૃહમંત્રી અમિતભાઈ શાહ જ્યારે આનું લોકાર્પણ કરવા આવી રહ્યા હોય ત્યારે અહીંયા તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે। ત્યારે 27 તારીખને ગુરુવારના રોજ સવારે 9 કલાકે જ્યારે અમિતભાઈ શાહ આ સરોવરનું લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહ્યા છે। પણ આ પંથક માટે ગૌરવજનક વાત છે કે પ્રધાનમંત્રી શ્રી તેમજ ત્યારબાદ ગૃહમંત્રી શ્રી આ તળાવનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે। સંદેશ ન્યૂઝ, વિશાલ ડોડિયા, લાઠી।